सूरत के लिंबायत इलाके की मदनपुरा सब्जी मंडी को लेकर विवाद खड़ा हो गया है। नगर निगम द्वारा मंडी को ध्वस्त कर उसकी जगह नई मंडी बनाने के फैसले का सब्जी विक्रेताओं ने जमकर विरोध किया है। इस फैसले से नाराज विक्रेताओं ने आज दोपहर एक रैली निकाली और टेंडर रद्द करने की मांग की है। मदनपुरा मंडी वर्षों पुरानी है और लगभग 800 परिवारों की रोजी रोटी इससे जुड़ी हुई है। व्यापारियों का आरोप है कि बिना किसी पूर्व सूचना के निगम ने मंडी तोड़ने का फैसला लिया है, जिससे उनकी आजीविका पर संकट मंडरा रहा है। व्यापारियों ने ज्ञापन सौंपकर इस निर्णय को रद्द करने की मांग की है। सूरत महानगरपालिकाની લિંબાયત ઝોન કચેરી ખાતે લિંબાયત વિસ્તારમાં ટીપી 40 લિંબાયત ડિંડોલીમાં ફાઇનલ પ્લોટ નંબર 63 પર R3 નંબર પર આવેલ મદનપુરા શાક માર્કેટના શાકભાજી વિક્રેતાઓ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા, જેમાં સ્ટોલ ધારકો, લારીવાળાઓ અને દુકાનદારો છે। 800 પરિવારોનું જીવન નિર્વાહ મદનપુરા શાક માર્કેટથી ચાલે છે। આ મદનપુરા શાક માર્કેટ હયાત સ્થિતિમાં પણ તમે જોશો તો બહુ મજબૂત સ્થિતિમાં છે। નવી બનાવવાની કોઈ જરૂર નથી, લેકિન સુરત મહાનગરપાલિકાના શાસકો કે વહીવટી તંત્ર હોય પ્રજાના રૂપિયાનું કઈ રીતે વ્યય કરવું એ એમની એક આવડત થઈ ગઈ છે અને આ પ્રજાના રૂપિયાના પરસેવાની કમાણીને વ્યય કરતા હોય અને વેડફતા હોય એનું ઉત્તમ ઉદાહરણ કોઈ હોય તો મદનપુરા શાક માર્કેટને નવી બનાવવાનું કામગીરી છે। એનો વિરોધ આ શાકભાજી વિક્રેતાઓ કરી રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ આવી હતી અને મુખ્ય માંગણી એટલી છે કે પ્રજાના પરસેવાના રૂપિયાનો વેડફાટ બંધ કરો।